એ મહાદાન છે. આ કહેવતને 15 વર્ષના માસૂમ શિવમે ખરા અર્થમાં સાર્થક કર્યું છે. મૂળ કચ્છના અને ભુજ તાલુકાના જીકડી ગામના રહેવાસી ખેડૂત રમેશભાઈ ખાસાના 15 વર્ષીય પુત્ર શિવમને મગજની બીમારી હોવાનું સામે આવ્યું હતું, જેને લઈ શિવમને 8 દિવસ પહેલા મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં શિવમનું ટૂંકી સારવાર બાદ શિવમનું મોત નીપજ્યું હતું. આયુષ હોસ્પિટલના તબીબે પરિવારજનોને સાંત્વના પાઠવી અને અંગદાન અંગે માહિતગાર કર્યા હતા. શિવમના માતા પિતાએ અંગદાન કરવા નિર્ણય કર્યો હતો અને શિવમનું સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ અંગદાન કરાયું હતું. શિવમના કિડની અને ફેફસા સહિતના 5 અંગોને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા. એક શિવમ નામનો કચ્છના એક ગ્રામ્ય વિસ્તારના એક નાના એવા 14 વર્ષના યુવાનને મગજમાં ગાંઠ હતી અને એનાથી એનું જીવન આગળ ટકી શકે એવું નહોતું. એ સંદર્ભે એના પરિવારે તૈયારી બતાવી અને સામાજિક કાર્યકર્તા અને હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા અંગદાન આપવા માટેનો નિર્ણય થયો, જે પરિવારે સ્વીકાર્યો. આજે શિવમના અંગો ફેફસા, કિડની, લીવર એ જઈને જીવનના મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરતા અનેક લોકોને જીવંત દાન આપશે. આવી રીતે એક વ્યક્તિ પોતાનો આત્મા અહીંથી જ્યારે જાય છે, દેહના અંગો બીજાને ઉપયોગમાં થશે. આજે અંગદાન એ ખરેખર આજની જરૂરિયાત છે. જેવી રીતે દધીચીએ તો જીવતા જીવત પોતાનું શરીર સમાજના કામ માટે આપ્યું હતું, આવી રીતે આજે પણ સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન પછી અંગદાનની ખૂબ જરૂર છે. આવા જરૂરી વ્યક્તિઓને સામાજિક કાર્યકર્તાઓ, ડૉક્ટરો, હોસ્પિટલો દ્વારા જ્યારે સમજાવવામાં આવે ત્યારે આ દ્રષ્ટિ આગળ વધે તો આપણે અનેક લોકોને નવું જીવતદાન આપી શકીએ. ભગવાનને આ કામમાં બધાને મદદ કરવા માટેની પ્રાર્થના અસ્તુ. મારું નામ માવજીભાઈ પૂનાભાઈ આહિર, ગામ જીકડી. મારા પેશન્ટ હતા એ મારે શિવમ રમેશ ખાસા આહિર, ગામ જીકડી. એમને ઉંમર વર્ષ 14, જે એમને મગજમાં ગાંઠ હોવાથી ત્યાં આપણે મોરબી આયુષ હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. જે અઠવાડિયાથી તો મગજમાં ગાંઠ હોવાથી એડમિટ હતા. જે સાહેબે છેલ્લે કીધું કે હવે કોઈ શક્યતા નથી, બ્રેન ડેડ છે અને એમના અંગો બધા કામ આવે એમ છે. તો અમને વાત કરી તો અમે પરિવારે બધાએ સાથે મળી ચર્ચા કરી કે કોઈને નવું જીવન મળતું હોય તો અમે આપીએ તો અમારું છોકરો છે જ. તો એ રીતે નક્કી કરી અને અમે સાહેબને વાત કરી, સહમત થયા અને નિર્ણય લીધો છે.